કેટલી વાર આપણે મંદિરોમાં વ્હાઈટ કઢી ખાતા હોઈએ છીએ, પણ જ્યારે ઘરે એ કઢી બનાવીએ છીએ ત્યારે તેવો ટેસ્ટ પણ નથી આવતો અને હા, કઢી વ્હાઈટ પણ નથી થતી. તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમારા માટે જ છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અહીં ફ્રેન્ડ્સ મેં એક કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં થોડું ઘી ઉમેરી લીધું છે. ઘી મેં અહીં 2 થી 3 ચમચી જેટલું લઈ લીધું છે અને ઘીને બરાબર ગરમ થવા દેવાનું છે. હવે ઘી ગરમ થઈ ગયું છે તો ઘીમાં આપણે જીરું ઉમેરી લેવાનું છે. જ્યારે પણ આ વ્હાઈટ કઢી બનાવીએ તેનો વઘાર આપણે ઘીમાં જ કરવાનો છે. તેનાથી પ્રોપર જે મંદિરોમાં કઢી મળે છે તેવો જ ટેસ્ટ આવશે. હવે ઘી ગરમ થઈ ગયું હતું એટલે મેં તેમાં થોડું જીરું ઉમેરી લીધું અને જીરું ઘીમાં સરસ મજાનું કકડી જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે અને હિંગ તેલ ઘીમાં સરસ મજાની કકડી જાય એટલે તેમાં મીઠો લીમડો ઉમેરી લેવાનો છે અને મીઠા લીમડા પછી આપણે તેમાં લવિંગ અને તજ ઉમેરી લેવાનું છે અને થોડા મરી પણ ઉમેરી લેવાના છે. તમે લીલા મરચાં જો નાખવાના પસંદ કરતા હોય તો લીલા મરચાં પણ ઉમેરી શકો છો, પણ અહીં મેં લીલા મરચાં નથી ઉમેર્યા. હવે મેં થોડી છાશ લીધી હતી, તેમાં મેં થોડું મીઠું ઉમેરી લીધું અને ત્યાર પછી આ છાશને મેં વઘારમાં ઉમેરી લીધી હતી. એક વઘાર છાશનો આ રીતે ખાલી મીઠું ઉમેરીને કરવાનો છે અને ત્યાર પછી થોડી વાર સુધી કઢીને આ રીતે હલાવતા જ રહેવાનું છે. આ રીતે બનાવવાથી કઢી સરસ મજાની વ્હાઈટ પણ થશે અને પ્રોપર જે મંદિરોમાં કઢીનો ટેસ્ટ આવે છે તેવો જ ટેસ્ટ તમને આ કઢીમાં આવી જશે. હવે આ કઢીને થોડી વાર ઉકળવા દેવાની અને આ કઢીને હવે ધીમા ગેસે ઉકળવા દેવાની છે. ત્યાં સુધી હવે આપણે બીજી થોડી છાશ લઈ લેવાની છે અને એ છાશમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી લેવાનો છે અને ચણાના લોટને બરાબર છાશમાં આ રીતે મિક્સ કરી દેવાનો છે. આ રીતે 2 છાશના વઘાર કરવાના છે. એક છાશમાં ખાલી મીઠું ઉમેરી લેવાનું છે અને બીજી છાશમાં આ રીતે ચણાનો લોટ મિક્સ કરી દેવાનો છે અને ચણાના લોટના આ રીતે ગઠ્ઠા ન રહે તેના માટે ચણાના લોટને છાશમાં બરાબર મિક્સ કરી દેવાનો છે. તમે ફ્રેન્ડ્સ ચણાનો લોટ ઉમેરીને છાશને વલોવશો તો પણ સરસ મજાનો ચણાનો લોટ છાશમાં મિક્સ થઈ જાય છે. હવે આ છાશને પણ વઘારમાં ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેવાનું છે એટલે છાશમાં કોઈ પણ કટ પણ નહીં પડે અને સરસ મજાની આપણી વ્હાઈટ કઢી આ રીતની પતલી તૈયાર થઈ જશે. જો તમારે કઢી જાડી રાખવી હોય તો તમારે 4 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે. હવે 2 ઉભરા આવે ત્યાં સુધી મીડિયમ ગેસ રાખવાનો છે. ત્યાર પછી 2 ઉભરા માટે ધીમો ગેસ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ એકદમ વ્હાઈટ કઢી તમને દેખાતી જ હશે. આ રેસીપીથી કઢી આપણી એકદમ વ્હાઈટ પણ બનશે અને મંદિરોમાં જે કઢી મળે છે તેવો જ પ્રોપર ટેસ્ટ આ કઢીનો આવી જશે. હવે 2 ઉભરા આવી ગયા હતા તો તેમાં મેં ગળપણ માટે થોડી ખાંડ ઉમેરી લીધી છે. ખાંડ મેં અડધી વાટકી લીધી હતી. હવે ખાંડ ઉમેરી લીધા પછી કઢીને બરાબર આ રીતે હલાવી લેવાની છે. એકદમ ખાટી મીઠી અને સરસ મજાની આપણી કઢી હવે તૈયાર થઈ જવા આવી છે. હવે એક ઉભરો આવે ત્યાં સુધી મીડિયમ ગેસ રાખવાનો છે અને ત્યાર પછી ધીમો ગેસ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ સરસ મજાની વ્હાઈટ કઢી તૈયાર થઈ ગઈ છે. હવે થોડી કોથમીર પણ તેમાં ઉમેરી લેવાની છે. કોઈ પણ મેં વધારાના મસાલા પણ આ કઢીમાં નથી ઉમેર્યા. એકદમ આપણા ઘરના સિમ્પલ મસાલાથી મેં આ કઢી બનાવી છે અને આ કઢી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ કઢીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અવશ્યથી કરી દેજો. તો હવે ફ્રેન્ડ્સ કઢી સરસ મજાની ઉકળી પણ ગઈ છે. આ કઢી જોડે તમે પીળી સાદી ખીચડી બનાવશો તો પણ સરસ લાગશે. હવે કઢીમાં મેં થોડી કોથમીર ઉમેરી લીધી અને કઢીને હવે બરાબર આ રીતે હલાવીને મિક્સ કરી દીધી છે કોથમીર સાથે. તો ફ્રેન્ડ સરસ મજાની આપણી વ્હાઈટ કઢી તૈયાર થઈ ગઈ છે અને કઢીને બરાબર ઉકળવા દેવાની છે એટલે કઢી એકદમ સરસ મજાની વ્હાઈટ કલરની બની જશે અને કઢીમાં પ્રોપર ખાટો મીઠો ટેસ્ટ પણ આવી જશે અને આ કઢીને તમે ખાલી રાઈસ જોડે ખાશો તો પણ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ સરસ મજાની મારી કઢી તૈયાર થઈ ગઈ છે. તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ કઢી મેં બનાવી હતી આઠમના દિવસે, કારણ કે આઠમ હતી અને આઠમમાં માતાજીના નિવેદ કરવાના હોય છે એના માટે મેં વ્હાઈટ કઢી પણ બનાવી છે, ચણાપૂરી બનાવી છે, હલવો બનાવ્યો છે અને રાઈસ અને સલાડ સાથે આ થાળી મેં તૈયાર કરી દીધી છે. ચણાની રેસીપી પણ મેં મારી ચેનલ પર અપલોડ કરી છે, તેને પણ તમે જોવાનું ના ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ પણ કરી દેજો. થેન્ક યુ.